મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજુલાથી। રાજુલા જાફરાબાદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા। ધાતરવડી ડેમ 1માંથી પાણી પૂરું પાડતી જૂની જીયુડીસીની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ। આ બાબતે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા સરકારને કરાઈ હતી રજૂઆત। નવી પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી મળી, પરંતુ કામગીરીમાં શરૂ નહીં થતાં લોકોમાં રોષ જોવા મળ્યો। રાજુલા જાફરાબાદ નગરપાલિકા વેપારીઓ સહિત શહેરીજનો દ્વારા એકઠા થઈ અને રેલી કાઢી હતી। રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। આગામી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાઇપલાઇન કામગીરીમાં શરૂ કરવા માંગ ઉઠી। વહેલી તકે પાઇપલાઇન નાખવા માટેની કામગીરીમાં શરૂ કરવા માંગ કરી। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ રાજુલા। પ્રાંત ઓફિસ ખાતે એક રજૂઆત કરવામાં આવેલ હતી, જેની અંદર રાજુલા શહેરના તમામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રશ્ન એવો છે કે ધારેશ્વરની અંદરથી અમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત એક જ હોય, અને એ જૂની લાઈન છેલ્લા 46 વર્ષ પહેલાં નખાયેલ હતી, જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી। એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું, તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે, જેના લીધે રાજુલા શહેર માટે ખૂબ જ વિકટ પ્રશ્ન છે। એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે થઈને રઘુભાઈ કુમાર તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું, અને અમને ભરોસો છે સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને આ કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવશે એવી અમને સૌને આશા છે। રાજુલા પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેરોજનો ભેળા થયા છે। 2022 પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચૂંટાણા, ત્યાર પછી વેપારીઓએ, ભાજપના કાર્યકર્તાએ, શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ 4 દીએ 5 દીએ પાણી મળે છે, તો એકાત્રા 2 દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો। ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી, સરકારમાંથી 15 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા, એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ। એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે। જો આ ઉનાળામાં 2 મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે। અત્યારે 4 દીએ પાણી મળે છે, એ 8 દીએ પાણી મળે। કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી, જેના હકનું હોય એને મળે, એમાં રાજુલા શહેર એમની સાથે છે। પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રહે। એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકારશ્રીનું ડેપ્યુટી કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના 28 સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું। એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે, અમને મદદ કરી છે, રાજુલા શહેર માટે મદદ કરી છે। રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે, અને શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું છું।